અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ભવ્ય રીતે જેસલ તોરલ જન્મજયંતિ મહોત્સવ યોજાયો. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આયોજકત્વ હેઠળ તારીખ 19 એપ્રિલ 2026ના રોજ અંજાર સ્થિત રાજપૂત સમાજવાડી ખાતે વૈશાખ સુદ ત્રીજ નિમિત્તે જેસલ તોરલ જન્મજયંતિ મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં સમાજના આગેવાનો, સંતો મહંતો, યુવા મંડળો તથા મોટી સંખ્યામાં સમાજ બંધુ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જામ સાહેબ મોતીસિંહ જાડેજા કંથકોટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સ્પોન્સર અને દાતા તરીકે જામ સાહેબ મહેન્દ્રસિંહ જાડેજા બરાયાનું વિશેષ યોગદાન રહ્યું હતું અને તેમણે ભવિષ્યમાં પણ આવા ઉમદા કાર્ય કરવા પ્રેરણા આપી હતી. આ ઉપરાંત અખિલ ગુજરાત રાજપૂત સંઘના કન્વીનર ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજાએ જેસલ જાડેજાને ભક્ત કવિ તરીકે ઓળખાવી તેમની રચનાઓ અંગે માહિતી આપી હતી. આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજા તથા ઉપાધ્યક્ષ નટુબા જાડેજા શિવલખાએ દર વર્ષે જેસલ તોરલ જન્મજયંતિ ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વિદેશથી ખાસ લંડનથી પધારેલા સીએ વિક્રમસિંહ જાડેજા દ્વારા જેસલપીર દાદાની ભવ્ય ડ્રોઈંગ બનાવી સમાધિ સ્થળે અર્પણ કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. તેમજ કચ્છ ઇતિહાસ પરિષદના જયવીરસિંહ સોઢા દ્વારા જેસલપીર દાદાના જીવન પર વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પાઠ ધર્મ મહાધર્મની વાત રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીત સાથે કરવામાં આવી હતી અને દીકરીઓ દ્વારા તલવાર રાસની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ જેસલ તોરલના જીવન, તેમના આધ્યાત્મિક પરિવર્તન તથા તેમના ધર્મભક્તિ માટેના યોગદાન વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે ભવ્ય લોક ડાયરો અને સંતવાણી કાર્યક્રમો યોજાયો હતો, જેમાં જાણીતા કલાકારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં સુપ્રસિદ્ધ ભજનીક સમર્થસિંહ સોઢાએ જેસલ તોરલના ભજનો રજૂ કર્યા હતા. સમર્થ સાહિત્યકાર મહિપતસિંહ જાડેજાએ જેસલ તોરલના ઇતિહાસની ગાથા વર્ણવી હતી. લોક સાહિત્યકાર કિશોરસિંહ ગોહિલ, હાસ્યકાર દિગુભા ચુડાસમા તથા ગાયક રુદ્રદત્તસિંહ વાઘેલા સહિત અન્ય કલાકારો દ્વારા સુંદર સંતવાણી પીરસવામાં આવી હતી, જેની ઉપસ્થિત સૌએ ભારે સરાહના કરી હતી. કાર્યક્રમ દરમિયાન દેશ વિદેશ તેમજ સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને દેદાણી જાડેજાના ગામે ગામથી આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ જેસલ જાડેજા ભાયાતના યુવાનો દ્વારા સંતવાણીનો લાભ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે આયોજક મંડળ દ્વારા તમામ મહેમાનો, કલાકારો, સહયોગીઓ અને ઉપસ્થિત સમાજબંધુઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા ભવિષ્યમાં પણ આવા સાંસ્કૃતિક અને ઐતિહાસિક કાર્યક્રમો યોજતા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા નીરુભા ઝાલા, દશરથબા પરમાર, દશરથસિંહ જાડેજા વગેરે દ્વારા સંભાળવામાં આવી હતી.